बावड़ी जोग माया हे महाशक्ति मारू कल्याण करो मां मारू कल्याण करो मने मोक्ष आपो मने आ राक्षस योनी माथी छोड़ावी मारो उद्धार करो मां आशापुरा मारो उद्धार करो के मोत नो डर જોઈ લીધો ને બે તો તને ખૂબ રમાડ્યો મહિષાસુર હવે તને મારી અને તારો ઉદ્ધાર પણ કરીશ કારણ કે તું મારા શરણે આવ્યો છે માં જગદંબા માં મારો ઉદ્ધાર કરો માં તું મારા શરણે આવ્યો એટલે જા મારું તને વરદાન છે તારી માટીમાંથી મારો આશાપુરી ધૂપ થશે તેની સુવાસે તારો મોક્ષ થશે જેવી આજ્ઞા માં આશાપુરા કેસેટની દુનિયામાં ગુંજતું એક નામ સ્ટુડિયો શિવ અને રસિક ખખર જગત વંદનીય માં આશાપુરાનું પવિત્ર સ્થાન કચ્છ ધરામાં આવેલું છે અને આ ધામને માતાના મઢ તરીકે ઓળખવામાં આવે છે. આ આશાપુરાનું માત્ર કચ્છ સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં નહીં પરંતુ સમસ્ત ભારતમાં માં સુવિખ્યાત છે. અને હા, જાડેજા વંશના દરબારોને તો આશાપુરા ઈષ્ટ દેવી છે. તો આ માં આશાપુરાજીને વંદન કરી એમના ગુણગાન ગાવાની શરૂઆત કરીએ. વંદન વંદન આશાપુરા માતને, અરે વંદન વંદન આશાપુરા માતને. જામ રાવળ જ્યારે કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં ગયા ત્યારે તેમણે પોતાની સત્તા ઠેર ઠેર જમાવી દીધી હતી. એ માં આશાપુરાનો પ્રતાપ હતો અને ભારતમાં શક્તિ ઉપાસનાનું સ્થાન સદાય વિશિષ્ટ રહ્યું છે. તો આ મહાશક્તિ આ આશાપુરાને કચ્છમાં પ્રાગટ્ય લીલા કરવાનું મન કેમ થયું? આ આશાપુરાને કચ્છડો કેમ ગમ્યો? કારણ કે કચ્છ દેશ ભક્તિ ભાવથી ભરપૂર દેશ. કચ્છના માણસોની મીઠપની વાતે શું કરવી, પણ કોઈ અભ્યાગત, કોઈ શરણાગત દુખી માણસ કચ્છી માળુઓ પાસે જાય ત્યાં તો દિન દુખ્યાને ભગવાન માની પોતાની પાસે હોય ના હોય તો પણ પારકાના દુઃખમાં સહભાગી બને. ભુજ શહેર પણ આય ખોડિયાર
ભુજ શહેર પણ આ આશાપુરાને ખૂબ ગમતું હતું. તો આવા માતાના ગુણગાનની શરૂઆત આગળ ચલાવીએ. પણ રે જય દેવી કચ્છ દેશરી અને આદ્ય ગમે અવતાર કર કરુણા કિંકર પરે એ હું તો વંદુ છું વારંવાર. માતા આશાપુરાના આવા ગુણગાન ગાતા માતાના ભક્તો એમ કહેતા હોય ને, જન પ્રગટ હોય આશાપુરા જન પ્રગટ હોય આશાપુરા અને વળી થાન કચ્છ में થોટ કાને કુંડળ સોઈએ એ જન માથે સોએ મુંગોટ માથે મુંગટાળી કાને વાળી માથે મુંગટાળી કાને વાળી માં મથરાળી મતવાલી તું જાગ જમાલી ડાક ડમાલી ઢૂંઢડી જાલી ચૂડાળી તું હી ત્રિશુલાળી રે વિષ ભુજાળી દિન દયાળી મારી જગજાણી એ આશાપુર રાણી કચ્છ ધણિયાણી બાળકુમારી બ્રહ્માણી જન બાળકુમારી બ્રહ્માણી જન બાળકુમારી બ્રહ્માણી. અને હા, માં આશાપુરાના પ્રાગટ્ય વિશે રામચંદ્રજી ભગવાન સમકાલીન છે. કારણ કે ભગવાને રાવણનો સંહાર કર્યા બાદ બ્રહ્મ હત્યાનું પાપ નિવારવા ગુરુ વશિષ્ઠ મહારાજને વાત કરી ત્યારે ગુરુએ કહ્યું કે ધર્મારણ્યમાં આવેલ કોટેશ્વરમાં સ્નાન કરવાથી પાપની મુક્તિ મળે છે. ભગવાન રામચંદ્રજી પાપનું નિવારણ કરવા ત્યાં આવ્યા અને ધર્મારણ્યમાં રાતવાસો કર્યો. ત્યારે બીના એવી બની કે રાત્રિના સમયે એક સ્ત્રીનું આક્રંદ સંભળાયું. હે દિવ્ય તેજ ધારિણી દેવી, કોણ છો તમે? શા માટે રડો છો? આ ધર્મારણ્યની પવિત્ર ભૂમિ પર આપના દુઃખનું કારણ? પ્રભુ, કોઈ મનુષ્ય મારા દુઃખનું નિવારણ ક્યારે નહીં કરી શકે. પણ દેવી, કોઈ તો જરૂર હશે જે તમારા દુઃખને દૂર કરી શકે. ભગવાન, આ જગતમાં એક અવતારી પરમાત્મા છે જે પરમ તેજ મારા દુઃખનું નિવારણ કરી શકશે. તો મને જલ્દી એનું નામ બતાવો દેવી, જે આપના દુઃખને દૂર કરી શકે. હું એમને પલભરમાં આપની સમક્ષ હાજર કરીશ. પણ હા હા દેવી, હું પણ ધર્મારણ્યની આ પવિત્ર ભૂમિ પર મારા બ્રહ્મ હત્યાના પાપનું નિવારણ કરવા આવ્યો છું, ગુરુવર્ય વશિષ્ઠ મુનિની આજ્ઞાથી. હા તો સ્વયં પરમાત્મા છો. ભગવાન, તમને તો કોટેશ્વરમાં સ્નાન કરવાથી મુક્તિ મળી જશે, પણ મારું કોણ? દેવી, જો આપ મને કહી શકતા હો તો જરૂર કહો. હું તમારા કષ્ટને દૂર કરવામાં સહભાગી થઈશ તો મારી જાતને ધન્ય માનીશ. પહેલા મને વચન આપો પ્રભુ કે આપ મારા દુઃખને દૂર કરશો. દેવી, આપે કદાચ સાંભળ્યું હશે, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. તમને મદદ કરવાનું મારું વચન છે. હે રઘુનંદન, સાક્ષાત આપના પુનિત પગલા થયા છતાં હા ધર્મારણ્યની અધિષ્ઠાત્રી હોવા છતાં મારે અહીં સુષુપ્ત અવસ્થામાં આ સ્વરૂપે રહેવું પડે છે.
હે છે મારા દુઃખનું કારણ, દેવી, હે છે મારા રુદનનું કારણ. દેવી જોગમાયા, વ્યથિત ન થાઓ. રઘુકુળના પૂર્ણ પ્રતાપે હું તમને વરદાન આપું છું કે તમે આ દેશમાં સમગ્ર પંથકમાં પૂજાશો. બધા જ તમારા સ્વરૂપની પૂજા કરશે. તમારા ચમત્કારી સ્વરૂપને કારણે લાખો દિન દુખ્યાના દુઃખ મટશે. તમારા આંગણે આવનાર આશ્રિત કદી ખાલી હાથે પાછો નહીં ફરે. તમારા ભક્તોના ઘર તમે અભરે ભરી દેશો. ભગવાન, હા દેવી ભગવતી, તમારા આંગણે આશા ભરેલ આવેલ દિન દુખ્યાની આશા તમે પૂરણ કરશો ને તમને લોકો આશાપુરાના નામે ઓળખશે. જગતમાં તમારું નામ આશા પૂરનાર આશાપુરા રહેશે. મઢવાળી આશાપુરા. अंते चले अरण में निकिए कोस सता पे विश्राम आशा पूरा अंबा तहीं महादेवी मंदिर ठामो ठाम. છતાંય દંત કથાઓ મુજબ માતાજી કચ્છમાં ક્યારે આવ્યા એની કથાને જાણીએ. સવારના પોરમાં સૂર્યના કોમળ કિરણો ધરતીને અજવાળતા હતા એવા ટાણે રાજા ભારા મહેલના ઝરૂખામાં બેસી દાંતણ કરતા હતા. એવામાં એક સ્ત્રી સામેથી ચાલી આવતી હતી. સ્ત્રીની નજર દાંતણ કરતા રાજા ભારાની માથે પડી. તુરંત મોઢું બગાડી અને પાછી વળી ગઈ. પહેરેગીરે બાઈને હાજર કરી ત્યારે રાજા ભારાએ પૂછ્યું, હું દાંતણ કરતો હતો ત્યારે તું મને જોઈને પાછી કેમ વળી ગઈ? બાપુ, સાચું કહી દઉં, તમે અમારા રાજા છો, વાત સાચી, પણ બાપુ 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 આપ વાંજિયા છો અને વાંજિયાનું મોઢું હવારના પોરમાં જોવાથી અપશુકન થાય છે. રાજા ભારાએ વાત સાંભળી છતાંય રાજા ભારા પોતાની અંતરની વેદનાની વાત કોઈને કહ્યા વગર પવન વેગી ઘોડાને લઈ અને રવાના થયા. ચાલતા ચાલતા ગાઢ જંગલમાં આવી પહોંચ્યા છે અને ઘોડાને એક ઝાડને નીચે બાંધી અને બોલ્યા, આ ગાઢ જંગલમાં જ્યાં માણસ માત્ર દેખાતું નથી એવી જગ્યાએ વિરાજમાન આ દેવ હો કે દેવી, જે હો તે કૃપા કરી મારી આરદા સાંભળો. હે કૃપાળુ, હું મારવાડનો ધણી ધારા રાજા આજે સુખ સાહેબી મેલીને તમારે શરણે આવ્યો છું. મુથી નથી સહેવાતા વાંજિયા મેણાના ઘા. હવે તો મારવાડની પ્રજાએ વાંજિયા મેણા મારે છે. વાંક એનું નથી, વાંક તો મારા ભાગ્યનો છે. અરે મારી રૈયત સવારના પોરમાં મારું મોઢું જોવા માંગતી નથી. એને વાંજિયાના અપશકન થાય છે. હવે જીવીને શું કરવું છે? મારવાડનું રાજ, સાત સાત રાણીનો સંસારને સતા બધું છોડીને તારે શરણે આવ્યો છું. મારું મસ્તક સ્વીકારો ને મને મેણામાંથી મુક્તિ આપો. સુબુર રાજન, સુબુર, થોભી જા, હથરો થામા. દીકરા, ધીરજ રાખ. હે, કોણ કોણ છો તમે? આપ કોણ છો? રાજન, હું આશાપુરા, આખા જગતની આશાને પૂરી કરનારી આશાપુરા. હે ત્રિકાલી, હે જગદંબા, હે આશાપુરામાં, મારા પર કૃપા કરો. મારા વાંજિયા મેણા ટાળો. મને સંતાન આપો માં, મને સંતાન આપો. મારું જીવતર ઉજળું કરો. તો રાજન, પાછું વળ. જા, મારવાડ જા અને રાજ સંભાળી લે. આ તારી માવડીનો બોલ છે દીકરા. તારું દુઃખ દૂર થશે, વાંજિયા મેળું ટળી જશે. તારા ઘરે બે કલૈયા કુંવર જેવા દીકરા અવતરશે. અમારો ઓફર બોલ છે. ધન ઘડી ધન ભાગ માં. આશાપુરા, તારો જય જયકાર, તારો જય જયકાર. પણ એક વાત યાદ રાખજે, મારી એક શરત છે. શરત? હા, શરત. બે દીકરામાંથી એક દીકરો તારે મને આપવો પડશે. ભલે ભલે માં. માવડી આશાપુરા,
તમારી શરતને હું આધીન છું. મારો એક દીકરો તારી સેવા કરશે ને અમારા કુળમાં અમારે આંગણે તમે બિરાજો માં. તથાસ્તુ રાજન, તથાસ્તુ, તથાસ્તુ. આશરો રે કત મારો રે માયાશા પૂરા, આશરો રે કત મારે મઢવાળી માડી, આશરો રે કત મારો. આશરો રે કત મારો રે માયાશા પૂરા, આશરો રે કત મારે મઢવાળી મૈયા, આશરો રે કત મારો. આશરો રે કત મારો રે મઢવાળી માડી, આશરો રે કત મારો મઢવાળી માડી, આશરો રે કત મારો. માતાજીના વચન પ્રમાણે રાજા ભારાને ઘેર ફૂલ જેવા બે કુંવરોનો જન્મ થયો અને રાજાએ એકનું નામ હરિયો અને બીજાનું નામ થરિયો પાડ્યું છે. બંને માની કૃપાથી મોટા થવા લાગ્યા. તેથી રાજા ભારાએ વિચાર્યું કે મારે આંગણે બે દીકરા રમે છે, એ માનો પ્રતાપ છે. અંતે રાજાએ રાણીઓને વાત કરી કે આપણે ઘેર જે બે દીકરા જન્મા છે ને તે માં આશાપુરાનો પ્રતાપ છે. પણ હા રાણી, હું વચને બંધાયેલો છું કે મારે એક દીકરો માં આશાપુરાને ખોળે આપવાનો છે. મારે શરત પ્રમાણે વર્તવું પડશે. વાત સાંભળી હાથે રાણીઓ આવાક બની ગઈ અને કહે કે અમે અમારા કુંવરને આ જંગલમાં આવી દેરીએ નહીં રાખવા દઈએ. રાજા ભારા કહે અહીં તો માની છત્ર છાયા છે અને મારે વચન પ્રમાણે એક કુંવર તો રાખવો જ પડશે. રાણીઓને આવી વાત કરી તે દે રાણીઓએ ના પાડી. રાજા ભારા મૂંઝાણા. ત્યાં તો મહાદેવી આશાપુરા પ્રગટ થયા અને રાજાના બંને કુંવરો હરિયા અને થરિયાને ઉપાડી કચ્છમાં આવ્યા. કચ્છમાં સૌ પ્રથમ માતાજી તૃણાબંદર પાસે જોગણી નાર આવ્યા. ત્યાં પ્રાગટ્ય લીલા કરી. પછી તૃણાબંદરના ટંડા ગામે આવ્યા. ત્યાં ઊંટ ચારવા વાળા માલધારીઓ માતાજીને નમ્યા. ત્યારે તેમને કાપડીનું બાનું આપ્યું અને એમની નિશાની રૂપે કાળા દોરાનો ધાગો આપ્યો. અને આ માલધારીઓએ માં આશાપુરાની સ્થાપના કરી અને ગામનું નામ વાકોલ રાખ્યું. અને વાકોલ ગામમાં આજે પણ માલધારીઓ વસે છે અને કાપડીનું બાનું રાખે છે. પણ માતાજીની સત્યતા રાખવા ત્યાંના લોકો તેમના ઘરને આજે પણ કમાડ નથી ચડાવતા. આમ માતા આશાપુરાના બેસણા કચ્છમાં કાયમ રહ્યા છે. ઉડદેવી માં કચ્છની અને આશાપુરા ખાત, તું હી તીન લોક તારંતર, એ આ તો સદાય કરજો સહાય. કચ્છ ધરામાં માડીના જલ લાલેર છે. કચ્છ ધરામાં માડીના જલ લાલેર છે. આશાપુરા માતાની મીઠી મીઠી મેર છે. કચ્છ ધરામાં માડીના જલ લાલેર છે. કચ્છ એ અરસામાં કચ્છની ધરણીમાં મહિષાસુર રાક્ષસ હાહાકાર મચાવતો હતો. એક દિવસમાં આશાપુરાના બંને દીકરા હરિયો અને થરિયો એ રાક્ષસને જોયા
અને બંને બીકથી ધ્રુજવા લાગ્યા. માણસ ગંધાય, માણસ ખાવ. માણસ ગંધાય, માણસ ખાવ. હું કોણ? મહિષાસુર. બસ આ મઢમાં તો મજા છે, બહુ મજા આવે છે. અરે આ ગામમાં કોઈ મરદ નથી જે મહિષાસુરનો સામનો કરે. અરે હજી પૃથ્વી લોકમાં કોઈ પેદા નથી થયું કે મારી સામે નજર પણ માંડી શકે. સાંભળ્યું છે કે આ માતાના મઢમાં કોઈ આશાપુરા રહે છે. સાંભળ્યું છે કે એ પોતાની જાતને દેવી કેવડાવે છે. દેવી. ક્યાં છે? લાવો મારી સામે. આજે તો એવી ભૂખ લાગી છે કે એનો કોળિયો કરી જાવ. ભાઈ થરિયા, ભાઈ થરિયા, હાલ જલ્દી ઘર ભેળા થાય. મને તો બહુ બીક લાગે છે. સારું થયું એ પાપીનું ધ્યાન આપણા તરફ ન ગયું. અરે ભાઈ, એ આપણને જોઈ ગયો હોત તો એ આપણો કોળિયો કરી નાખત. પણ ભાઈ થરિયા, આ મહિષાસુર રાક્ષસ રોજ આપણા ગામનો એક માણસને ખાય અને તેનું લોહી પી જાય છે. એટલે એ આપણું પણ એક દિવસ લોહી પી જશે. મને તો બહુ બીક લાગે છે ભાઈ. પણ માં આશાપુરા કેમ કઈ નથી કરતા? પણ માને ક્યાં રાક્ષસની ખબર છે? એ તો દિવસના આપણી ભેળા રહેતા જ નથી ને. આજ સાંજના માં ઘેર આવે ત્યારે તેમને રાક્ષસની વાત કરવી જ પડશે. સાંજ પડી, માતા કચ્છ પોતાના મઢમાં આવ્યા ત્યારે બંને દીકરા રિસાઈ ગયા. અરે દીકરા હરિયા, હો થરિયા. બેટા, સાંજ પડી ગઈ. ચાલો આવો બેટા, અહીં આવો. જુઓ, હું તમારા માટે શું લાવી છું. લ્યો, તમને મનગમતી મીઠાઈ છે, ખાઓ. ના રે. અરે હામ કેમ? આજે ચૂપચાપ કેમ? શું તમારી માથી રિસાઈ ગયા છો? હા માં, અમે રિસાયા છીએ. પણ વાત શું છે દીકરા? તમે બંને શા માટે રિસાયા છો? કંઈક વાત તો કરો. આ કચ્છની ધરતી પર લોકો ત્રાસી ગયા છે માં. અરે દિવસ રાત સૂકા પાંદડાની જેમ ફફડે છે માં. શું વાત છે બેટા? કોની બીકે મારી પરજા થરથર કાપે છે? તારી પ્રજા જ નહીં માં, અમે બે ભાઈ પણ એની બીકે થરથર ધ્રુજીએ છીએ. પણ કોનાથી? માં, તમે વચન આપો તો વાત કરીએ. પણ વાત શું છે બેટા? મને ઝટ કહો. મારા હરિયા તરિયા, મારા છોરો, મારી પ્રજાને ડરાવનાર, કંપાવનાર, ધ્રુજાવનાર એ કોણ છે? કોણે એવી હિંમત કરી એની મુઠ્ઠીમાં ચોળી ન નાખો તો હું આશાપુરા નહીં. આ કચ્છની ભૂમિના ભોળા માણસો દિવસે દિવસે ઓછા થાય છે. એમનો કોળિયો થઈ જાય છે. રાક્ષસનો કોપ વધતો જાય છે માં. કોણ છે એ રાક્ષસ? કોણ છે એ લોહીપીડો જેને મારી ધરતી પર આવીને કાળા કામ કરે છે? માં, આખા કચ્છ પંથકમાં રાક્ષસ મહિષાસુરે હાહાકાર મચાવ્યો છે. આજે અમે એને અમારી આંખે જોઈ આવ્યા છીએ. માંડ જીવ બચાવ્યો. મહિષાસુર દાનવ, તે મારી ભૂમિકામાં આવવાની હિંમત કેમ કરી? પાપી, તારા પાપનો ઘડો હવે ફૂટવાનો વખત આવી ગયો છે. માં, બેટા હરિયા, બેટા થરિયા, હવે તમે નચિંત બની જાઓ. મનમાંથી રાક્ષસની બીક કાઢી નાખો. હવે નરાધમને મારી બીક લાગશે. આજ પછી હવે દાનવ મારી પ્રજાને કનડી નહીં શકે. મારી પ્રજાને, મારા સંતાનોને અભય વચન આપું છું. ચપટી ચોળતા ઈ નરાધમનો હું વિનાશ કરી નાખીશ. હા આશાપુરાની પ્રતિજ્ઞા છે બેટા. બીજા દિવસની વહેલી સવારમાં આશાપુરામાં
હરિયા અને થરિયાને લઈ ચાચરા કુંડમાં સ્નાન વિધિ કરવા જાય. ત્યારે આ આશાપુરા સ્નાન વિધિ પૂર્ણ કરી અને જમણા હાથમાં ભાંગ બનાવતા હતા. ત્યારે મહિષાસુર ત્યાંથી નીકળ્યો. હરિયો અને થરિયો એને જોઈ ગયા. માતાજીનો જમણો હાથ પકડી હરિયો અને થરિયો કહે, જો માં, પેલો રાક્ષસ મહિષાસુર જાય ત્યાં તો માતાજીના જમણા હાથમાં જે ભાંગ હતી ને એ ઢોળાઈ ગઈ, અને આજે પણ એ નિશાની રૂપે ચાચરા કુંડમાં ભાંગ જેવું પાણી છે. પછી માતાજીએ રાક્ષસને હાકલ કરી. ઊભો રહેજે પાપી, ઊભો રહેજે કાયર. તું ભાગીને ક્યાંય નહીં જઈ શકે. હવે તારો વખત ભરાઈ ગયો છે. નરાધમ, બધાને મોતનો ભય દેખાડ્યો છે તો જો હવે આજ હું તારા કેવા હાલ કરું છું. તારા પાપનો ઘડો ભરાઈ ગયો. મૂર્ખ રાક્ષસ, પાપી, તારે ભાગવું હોય એટલું ભાગ, નાસવું હોય એટલું નાસ. માંડ તોડવા, ચાલ માંડ તોડવા. આ પૃથ્વી તો શું, આખા બ્રહ્માંડમાં તને કોઈ મારાથી બચાવી નહીં શકે. પછી રાક્ષસ ત્યાંથી ભાગ્યો અને અંબાઈ ડુંગરે ચાલ્યો ગયો. ત્યારે માં આશાપુરાએ વાઘેશ્વરી રૂપ લઈ એને સંહાર માટે દોડ્યા. ત્યાંથી છટકી રાક્ષસ રુદ્રાણી આવ્યો. ત્યારે માં આશાપુરાએ રુદ્ર સ્વરૂપ લીધું અને છેલ્લે રાક્ષસ માતાના મઢ આવ્યો. આજથી લગી તે મારી રાખ પ્રજાને અને મારા હરિયા થરિયાને ધ્રુજાવ્યા છે. રાક્ષસ, હવે ધ્રુજવાનો તારો વારો છે. હવે ધ્રુજવાનો તારો વારો છે. ઓ માં, ઓ માં, માં જગદંબા, માં, મને માફ કરો માં, મને માફ કરો. નરાધમ, હવે તો માફી એટલે તારો વિનાશ જ હોય. પણ હું તને એમને એમ ભસ્મ નહીં કરું. તે કેટલાય નિર્દોષને સતાવ્યા છે. તારા લોહીથી હવે મારું આ ખપ્પર ભરવાની ઘડી આવી છે. મારી તલવાર હવે તારા માથાની વાટ જુએ છે. તારું લોહી પીવાએ દીવાની થઈ છે. તું તારું લોહી બચાવી શકતો હોય તો ભાગ, ભાગ, ભાગ. માવડી, જોગ માયા, હે મહાશક્તિ, મારું કલ્યાણ કરો માં, મારું કલ્યાણ કરો. મને મોક્ષ આપો. મને આ રાક્ષસ યોનીમાંથી છોડાવી મારો ઉદ્ધાર કરો માં આશાપુરા, મારો ઉદ્ધાર કરો. કેમ? મોતનો ડર જોઈ લીધો ને? મેં તો તને ખૂબ રમાડ્યો મહિષાસુર. હવે તને મારી અને તારો ઉદ્ધાર પણ કરીશ. કારણ કે તું મારા શરણે આવ્યો છે. માં જગદંબા, માં મારો ઉદ્ધાર કરો માં. તું મારા શરણે આવ્યો એટલે જા. મારું તને વરદાન છે. તારી માટીમાંથી મારો આશાપુરી ધૂપ થશે. તેની સુવાસે સુવાસે તારો મોક્ષ થશે. જેવી આજ્ઞા માં આશાપુરા. આમ માતા આશાપુરા માતાજી રાક્ષસ મહિષાસુરનો નાશ કર્યો છે એવા ખબર દેશ વિદેશમાં પડ્યા. આથી માના ભક્તો દેશ વિદેશથી માના દર્શને આવવા લાગ્યા. એ અરસામાં એક મહાન સંત ત્યાં ફરતા ફરતા આશાપુરાની દેરીએ આવ્યા અને સંતને આ જગ્યા ચમત્કારી જણાય. આ સંતનું નામ હતું દેવીદાસ. અને આ દેવીદાસ મહાત્માએ ત્યાં માતાજીનો યજ્ઞ કર્યો. ત્યારે આશાપુરા સ્વયં પ્રગટ થયા અને કહ્યું કે બાવાજી કંઈક માગો. માગવાની વાત આવી એટલે કીધું કે માં, મારે કાંઈ નથી જોતું, પણ તમારી સેવા કરું જન્મો જન્મ, બસ બીજું કાંઈ નથી માગવું. ભગવતી આ આશાપુરા કહે, જાઓ સંત, તમારી આશા પૂર્ણ થશે. પણ હવારે તમારે અહીં આ એક હરિયો અને થરિયો છે ને, તેની દેખભાળ તમારે રાખવી અને ગુરુબોધ તમારે આપવાનો છે.
આમ હરિયો અને થરિયો દેવીદાસ સંતના શિષ્ય બન્યા. સમય સમયનું કામ કરે જાય છે. સમય વીતતા એ દેવીદાસ સંતે સમાધિ લીધી છે. અને દેવીદાસ સંતે સમાધિ લીધા બાદ બંને કુંવરોની દેખભાળ પંચાળજી બારડને હોપતા ગયા. પણ પંચાળજી બારડને એમના હગાવાલાઓએ એક દી એવા ભરમાવ્યા કે આ બે દીકરા છે ને હરિયો અને થરિયો, એ તમારો ગિરાશ લઈ લેશે, માતાના મંદિરના માલિક થઈ જશે. તમે બંને એને દૂર કરો અથવા તો એને મારી નાખો. પાંચાળજી બારડ કહે વાત તો સાચી છે, માટે જંગલમાં જઈ શસ્ત્ર વિદ્યા શીખવવી છે એવું કહી અને ભાલાથી વીંધી નાખું આવી યોજના ઘડી અને કપટબાજી રચી. પણ પાંચાળજી બારડની કપટબાજીની વાત માતા આશાપુરાજીએ સ્વપ્નમાં આવી હરિયા અને થરિયાને કહી દીધી. બીજા દિવસે પંચાળજી બારડ બંને ભાઈઓને બોલાવી કહે હાલો આજ હું તમને શસ્ત્ર વિદ્યા શીખવવા જંગલમાં લઈ જવાનો છું. કુંવરો કહે ચાલો. કુંવરો તો કપટબાજીની વાત જાણતા હતા, છતાંય પાંચાળજી બારડ સાથે જંગલમાં ગયા અને હાલનું જે જદુરા તળાવ છે ને એ તળાવની દક્ષિણ દિશામાં મૂળજી વાડો નામે ઓળખાતા મેદાનમાં લાવ્યા અને ભાલાની રમત શીખવવાની શરૂઆત કરી. બંને ભાઈઓએ આંખના ઈશારાથી સાવધાન બની ગયા. પાંચાળજી બારડના હાથમાં ભાલો હતો, એ ભાલો લઈ ઘોડા ઉપર બેસી બંને ભાઈઓને કહે કે તમે સામેથી ઘોડો દોડાવતા આવો, હલતા નહીં. બંને કુંવરો કહે ભલે. જેવા પાંચાળજી બારડ આ બાજુથી ઘોડા લઈ બંનેની સામે દોડ્યા ને અને કપટબાજી અજમાવા ગયા ને ત્યાં તો બંને ભાઈઓ હટી ગયા અને મા આશાપુરાની કૃપાથી કહેવાય છે કે તેથી બે ભાઈ બચી ગયા અને જમીન ફાટી અને તુરત પાંચાળજી બારડ એ ઘોડા સહિત જમીનમાં સમાઈ ગયા. પોતાની પ્રાગટ્ય લીલા અને પરચાની વાતોને આગળ વધાવતા માતાજીના ભક્તો આમ કહેતા હોય ને તો રૂપ વડાલી મહાકરાલી ચાચર વાલી ચોટાલી, તો રૂપ વડાલી મહાકરાલી ચાચર વાલી ચોટાલી, ભૂષણ બલ ભાતી ધમ ધમ ગાતી દિલરાતી ટીકાલી, કાતી મદમાતી દન દન દાતી છેદે છાતી વાઘાણી, આશાપુર નાણી કચ્છ ધણિયાણી બાળકુમારી બ્રહ્માણી દિય બાળકુમારી, બ્રહ્માણી દિય બાળકુમારી બ્રહ્માણી. દિવસો વીતતા જતા હતા. માલવ દેશનો દેવચંદ વાણિયો પોઠ લઈ વેપાર અર્થે પરદેશ જતો હતો. તે ફરતા ફરતા હાલ જે માતાનો મળ છે તે જગ્યાએ આવ્યું. તે વખતે ત્યાં વસ્તી ન હતી એટલે ત્યાં રાતવાસો કરવાનો નિર્ધાર કરી દેવચંદ શાહ ત્યાં રોકાણા. રાત પડી એટલે નિંદ્રાધીન બન્યા. રાત્રે દેવચંદ શાહને સ્વપ્ન આવ્યું. દેવચંદ, હો દેવચંદ, તારી કોઠું તો બધી સલામત છે ને? આ જગ્યાએ, આ ખુલ્લા મેદાનમાં, આ ઝાડ નીચે તને સુખની નિંદ્રા તો આવી ને? અરે આ ભ્રમ તો નથી ને? કોક બોલ્યું કે પછી મારો વહેમ છે? તને ભ્રમ નથી થયો દેવચંદ, વહેમ પણ નથી. તે બરાબર સાંભળ્યું છે. કોણ છો તમે ને આમ અદ્રશ્ય કેમ છો? દેવચંદ, જે જગ્યાએ તું સૂતો છે એ જગ્યાની હું અધિષ્ઠાત્રી છું. પણ તમે આમ છુપાઈને કાં બોલો? કોણ છો તમે? સામે આવો, વાત કરો. મારી સમજમાં તો કંઈ નથી આવતું. દેવચંદ, કચડાનો આ વેરાન વગડો એક દિવસ માતાના મઢ તરીકે ઓળખાશે. તમારા મઢ તરીકે? હા,
મારા મઢ તરીકે માતાના મઢના નામે ઓળખાશે. માં માં આપ કોણ છો? દેવચંદ, હું જગતની આશા પૂરી કરનારી માં આશાપુરા છું. ઓ, સમજો. એટલે તમે કોઈ માનવ, ભૂત કે પ્રેત નહીં, પણ તમે તો સાક્ષાત જગત જનની દેવી છો. હે કૃપાળુ માં, તમે જે સ્વરૂપે હો માવડી, હું તમારો સેવક, હું માનો સેવક દેવચંદ વાણિયો આપને આરદા કરું છું માં. કૃપા કરી મને દર્શન આપો માં, મને દર્શન આપો માં. માં, માવડી, ધન ઘડી ધન ભાગ, તમારા દર્શન થતા તો હું બહુ રણ તરી ગયો માં. હે જગત જનની મહાશક્તિ, હે જગદંબા, તમારા બાળકનું ધ્યાન રાખજો માં, ધ્યાન રાખજો. તથાસ્તુ, તથાસ્તુ. દીકરા, તારો ભક્તિભાવ જોઈ હું ઘણી જ પ્રસન્ન થઈ છું. હે જગદંબા, હે ત્રિકાલી, આપના ગરીબ સેવકને આજ્ઞા કરો માં. દેવચંદ, દીકરા, તું જે જગ્યાએ સૂતો છે, હે જગ્યા, હે સ્થાન મને ખૂબ પ્રિય છે. ધન્ય હો માં, ધન્ય હો માવડી. દીકરા દેવચંદ, હવે મારી આજ્ઞા સાંભળ. તું કહેતો તો ને કે દર્શન આપ, પ્રગટ થા, પ્રગટ થા. તો લે, હવે હું પ્રગટ થઈ. હવે આ મારી જગ્યાએ, આ સ્થાનકે એક મંદિર બનાવ. એવું મંદિર બનાવ જેનો જોટો જગતમાં ન જડે. જેવી આજ્ઞામાં. મનના મનોરથને આશાને પૂરનારી તું, સાક્ષાત જગદંબા મારી ભેળી હોય પછી શેની તમા. આજથી આ દેવચંદ તારી સેવામાં એનું આયખું આપી દેશે માં. દીકરા, હજી મારી એક બીજી આજ્ઞા સાંભળી લે. મંદિર બંધાઈ ગયા પછી 6 મહિના સુધી મંદિરના બારણા ભૂલે ચૂકે પણ ઉઘાડતો નહીં. જેવી આજ્ઞામાં. 6ઠા મહિનાના છેલ્લા દિવસે તું બારણા ઉઘાડજે, એટલે તને મારી ભવ્ય મૂર્તિના દર્શન થશે. ભલે માં. દેવચંદ, હું તને આ સ્વપ્નમાં કહી રહી છું. હે સત્ય છે, સવારે તું ઉઠીશ ત્યારે મારી નિશાની રૂપે શ્રીફળ અને ચુંદડી તારા માથા પાસે પડ્યા છે. તારા મનોરથ પૂરા થશે, તારી આશા પૂરી થશે. જેવી આજ્ઞામાં. તમારો જય હો માં, જય હો. તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ. દેવચંદ શાહ જાગ્યા ત્યારે તેની બાજુમાં સ્વપ્નમાં માતાજીએ કહેલ નિશાની નાળિયેર અને ચૂંદડી પડ્યા હતા. આથી દેવચંદ શાહે શ્રદ્ધા અને ભક્તિથી મોટું મંદિર બંધાવ્યું. મંદિરના બારણા બંધ કરી દીધા, પણ 5 મહિના વીતા હશે ત્યાં અરે, આટલું મધુર સંગીત, આવું દિવ્ય સંગીત તો મેં ક્યારેય નથી સાંભળ્યું. નક્કી બંધ દરવાજે માતાજી સંગીત દરબાર ભરીને બિરાજ્યા હશે. લાવ દરવાજો ખોલી જાઉં. પણ માએ કહ્યું છે કે દરવાજો ખોલવામાં ઉતાવળ ના કરતો. પણ આ મધુર સંગીત મારા પગને એની તરફ ખેંચે કાં? હવે નથી રહેવાતું. આના દર્શન કરીને જોઉં તો ખરો કે આવા સરસ વાજિંત્રો વગાડનાર દેવતાઓ કોણ કોણ છે.
દેવચંદ, આ તે શું કર્યું? મેં આ શું કર્યું? માની આજ્ઞાનું પાલન ન કર્યું. અરે હું પાપમાં પડ્યો. દેવચંદ, તું પાપી છો, અપરાધી છો દેવચંદ. દેવચંદ, દીકરા, હવે પસ્તાવો થાય છે. માં, માવડી, મારી મોટી ભૂલ થઈ ગઈ. માં, મને માફ કરી દે. માં, મારો અપરાધ મને માફ કરી દે. જગત જનની જોગ માયા, તારા છોરુને ક્ષમા આપ. માં, મેં અભાગીએ તારી આજ્ઞા ન માની અને 5મે મહિને મંદિરના દરવાજા ખોલી નાખ્યા. દેવચંદ, માવડી, માવડી, મને ક્ષમા કરો. તારા છોરુને માફ કરી દે. માં, માફ કરી દે. દેવચંદ, ઉતાવળ કરી નાખીને તને મારા વેણમાં, વરદાનમાં વિશ્વાસ નહોતો. 1 મહિનો વહેલા જ બારણા ખોલી નાખ્યા તે. મારી ભૂલ થઈ ગઈ. માં, હું તારા દર્શન કરવાની લાલચને રોકી ના શક્યો. મને ક્ષમા આપ. માં, તું તો દયાની દેવી છો. મને ક્ષમા આપ. દીકરા, સંસારનો નિયમ છે, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર નો થાય. તું તો મારો દીકરો છે. જા, તને માફ કરું છું. જય હો માં, જય હો, તારો જય હો માં. દેવચંદ, 6 મહિના પછી દરવાજા ખોલ્યા હોત ને તો હું પૂર્ણ રૂપે આ ભૂમિમાંથી પ્રગટ થાત. પણ 1 મહિનો વહેલા તે ઉતાવળ કરી નાખી, એટલે હવે મારા ગોઠણ સુધીના પગ જમીનમાં જ રહી ગયા. પણ વાંધો નહીં, આ જ સ્વરૂપે બધા મારા દર્શન કરશે. માં આશાપુરા, ભૂલ ચૂક માફ કર. દેવચંદ, ચિંતા કરતો નહીં, હું તારા પર પ્રસન્ન છું. માટે માંગ, કંઈક વરદાન માંગ, તારી બધી આશા પૂરણ કરીશ. જાણું છું માં, તું તો સાક્ષાત જગત જનની જોગ માયા, બધાની આશા પૂર્ણ કરનારી માવડી. સચરાચરમાં તારો પડ્યો બોલ જીલાય. માં, તે મને માફ કર્યો હોય. માવડી, જો તે મને માફ કર્યો હોય તો મારી એક વાત પૂરી કરો. માં, મારા પર પ્રસન્ન થયો હોય ને માં, તો મારા ઘરે શેર માટીની ખોટ છે તે પૂરી કર મારી માં. મને વાંચ્યાના મેળામાંથી મુક્તિ અપાવ મારી માં. હે આશાપુરા માં, મારી આશા પૂરી કર. જા, હા, તારી માવડીનો અફર બોલ છે દીકરા દેવચંદ. તારી આશા પૂરી થશે. તારા ઘરે પૂનમના ચાંદ જેવો રૂડો દીકરો ઉતરશે. આ આશાપુરાનું વરદાન છે તને. જય હો, જય હો માં આશાપુરા. જય હો, જય હો, જય હો આશાપુરા માં. સમયના વેણમાં 9 મહિના બાદ દેવચંદ શાહને ઘેરે દીકરાનો જન્મ થયો અને દેવચંદ શાહ માતાજીના ચરણોમાં પડીને આમ કહેતો હોય, હે માત આશાપુરા, સેવકના સંકટો સંહારતી. એ મઢવાળી રે મૈયા, સેવકના સંકટો સંહારતી. તેજ પુંજમાં પ્રકાશ જે કજિયા આશાપુરા, ભૂપ ભૂપાલન મેં રાજ રાજેશ્વરા. દિવ્ય ધરા કચ્છની દીપાવતી રે માત આશાપુરા,
સેવકના સંકટો સંહારતી એ મઢવાળી રે મૈયા સેવકના સંકટો સંહારતી નામ થકી નાવતર્યા આપના પ્રતાપથી યા ધલાની આંખ પોગ પાંગળાને આપતી રીતેથી પારણા બંધાવતી રે માત આશાપુરા સેવકના સંકટો સંહારતી એ મઢવાળી રે મૈયા સેવકના સંકટો સંહારતી ચોંડે આસેન ચાલુ થી દિસેન વિશે કંધી વિનાશ મામે છે સંભાર જા જાણે જા એ આશાપુરા પુરંધિયા આ કચ્છી દોહાનો અર્થ એ છે કે એ જાડે જાવું 14 સૈકાઓથી તમારા માથે જે આફત છે તે 20મા સૈકામાં હું વિનાશ કરીશ ત્યારે હે જાડેજાઓ યાદ રાખજો કે આશાપુરા તમારી આશાને પૂર્ણ કરશે અને વાતે સાચી છે કચ્છમાં જાડેજાની સત્તા લાવનાર માં આશાપુરા છે જેદી મોડ અને મનાઈ કચ્છમાં આવ્યા ત્યારે એમનો પુત્ર સમોભાવની ગાદીએ બેઠો અને આ સમોભાવની સૌરાષ્ટ્રમાં ઘુમલી ઉપર ચડાઈ કરી પાછો ફરતો હતો તે વખતે હાલ માતાના મઠની જગ્યા છે ને એ જગ્યાએ એને રાતવાસો કર્યું એ વખતે હિંગળાજ માતાજી એને સ્વપ્નમાં આવી અને કહ્યું કે તારી આશા પૂર્ણ થશે કાલે સવારે અહીં તને માતાજીની મૂર્તિના સ્વયંભૂ દર્શન થશે એની પ્રતિમાનું તું પાલન કરજે પછી મોડના પુત્ર ફૂલના કારભારી અજા અને અણાગોરે માતાનો મઢ ચણાવ્યો અને અહીં જે ગામ બેસ્યું ને એ માતાના મઢ તરીકે જાણીતું થયું દંતકથા એવી છે કે સમભાવનીનો એ પુત્ર માતાના મઢનો ઝાડો નખાવ્યો આશીર્વાદ પ્રાપ્ત કરાવ્યા એના વંશજો જાડેજા કહેવાના માતા આશાપુરાની પ્રાગટ્ય લીલાનો પાર નથી એક કથા એવી છે કે કૃષ્ણ અવતારમાં મા દેવકીજીને 8મા સંતાન તરીકે બાળકી અવતરી હતી કંસ એને મારી નાખવા આવ્યો ત્યારે એ બાળકી વીજળી સ્વરૂપે ઉડી ગઈ તે આશાપુરા કહેવાના એટલે જ જાડેજા યાદવ કુળના કહેવાય છે આથી આશાપુરાનું સ્વરૂપ મહિષાસુર મર્દનીની હોવાથી એ સંપ્રદાયના મત અનુસાર એની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રામાંથી થઈ હોવાનું માનવામાં આવે છે માં આશાપુરા માતાજીની મૂર્તિનું સ્વરૂપ ક્યાંય અષ્ટભુજ છે ક્યાંય 10 ભુજ છે પણ ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રામાંથી માં ઉત્પન્ન થયેલ હોવાથી લક્ષ્મી સ્વરૂપ છે એ સિદ્ધાંત પર આ આશાપુરાની મૂર્તિ રાજકોટમાં ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે મોર પીછ ધ્વજ કર ધરે અને મોર મુકુટ સરસાય મોર ચમર તનુ શોભિતા એ આ તો નમો આશાપુરામાં જાડેજા રાજપૂતો પોતાના ઈષ્ટદેવી માની આજે પણ ઉપાસના કરી રહ્યા છે અને ઉપાસનાને આરે માની ભક્તિ અને કચ્છ બહાર વસતા જાડેજાઓની કુળદેવી મોમાય છે ઈષ્ટ દેવી આશાપુરા છે એક વખત સિંધના ગુલામ શાહ કલોરાઈ 1819માં જરાના યુદ્ધ વખતે એને ચડાઈ કરી ત્યારે એ લડાઈ પતી ગયા પછી બચેલા લશ્કરની હારે તે માં આશાપુરાના મંદિરે દર્શને આવેલો માં આશાપુરાના પરચા અને પ્રાગટ્યની વાતો એને ખૂબ સાંભળેલી એની ખાતરી કરવા એ મંદિરમાં રહેલો
માતાજી આશાપુરાનો ઘંટ ઉપાડી લીધો. તેથી મંદિરના પૂજારીઓ ભુવા અને કાપડીઓ એની સામે ખૂબ લડ્યા, ખપી ગયા. પછી ગુલામ શાહ કલોરાએ ઘંટ લઈ મંદિરથી થોડે દૂર પહોંચ્યો. ત્યાં તો આખું એનું લશ્કર આંધળું થઈ ગયું. માતા આશાપુરાએ એને પરચો બતાવ્યો. આ ગુલામ શાહ મુંજાણો આશાપુરાના મંદિરે એકલો પાછો આવ્યો છે. માતાજીના ચરણમાં પડીને કહે કે હે મા આશાપુરા, આપ તો મા માયા દિવ્ય શક્તિ છો. મા મને તમારો પરચો મળી ગયો. મારી ભૂલને ક્ષમા આપો. હું હવે આવું કોઈ દી નહીં કરું. અને મા, તું જો હવે કરુણા કરીશ ને, કારણ કે તું તો કરુણાની કરનાર છું, અને તું કરુણા કરીશ ને તો હે મા, તમારો ચોરેલો ઘંટ આ મંદિરે પાછો મૂકી જઈશ, અને સાથે સાથે બીજો ઘંટ હું તમને ચડાવીશ એવી પ્રતિજ્ઞા કરું છું. હૃદયપૂર્વકની પ્રાર્થના માતાજીએ સાંભળી અને એનું લશ્કર દેખતું થઈ ગયું. પછી ગુલામ શાહ કલોરા પાછો સિંધમાં ગયો. માતા આશાપુરાનો બીજો ઘંટ બનાવી પાછો માતાના મળે આવી અને ઘંટ અર્પણ કરી પોતાની માનતાને પરિપૂર્ણ કરી. એ ઘંટ આજે પણ મંદિરમાં મોજૂદ છે. માતા આશાપૂર્ણ કરનાર મહામાયા દેવી છે. કરુણાની મૂર્તિ છે. માએ કોઈના રોગ મટાડ્યા છે, માએ કોઈના કોઢ મટાડ્યા છે. અરે વાંજિયાને ઘેર પારણા બંધાયમાં છે. માતાજી આશાપુરા સૌના દુઃખ દૂર કરી રહ્યા છે. ભુજ શહેરનો દાખલો લઈએ તો ભુજ શહેર માતાજીના મંદિરમાં 2 મૂર્તિ પૂજાય છે. એનું કારણ ટૂંકમાં કહીએ ને તો જેથી ધર્મ વિગ્રહ થતો અને હિન્દુના મંદિરોને તોડી નાખવામાં આવતા ને, એવો ધર્મ વિગ્રહ એક વખત ભુજમાં થયેલો. ત્યારે આ મંદિરનો પૂજારી હતો ને, તે આશાપુરાની મૂર્તિને લઈ ધર્મ બચાવવા માટે એ મૂર્તિને લઈને ચાલ્યો ગયેલો. પછી તો એ નિજ મંદિરની માલિકોર ભાઈજી બાવાએ બીજી નવી મૂર્તિ પધરાવી અને ધર્મને જીવંત રાખ્યો. સમય જતા આ પૂજારી પાછી આશાપુરાની મૂર્તિ લઈ અને પાછો આવ્યો અને એ મૂર્તિને પાછી મંદિરમાં પધરાવી દીધી. એ હેતુથી ભુજના મંદિરમાં આશાપુરાની 2 મૂર્તિ સ્થાપિત છે. હાલ ડાબી બાજુ જે મૂર્તિ છે તે અસલ મૂર્તિ છે, અને ભુજમાં અંદાજે 450 વર્ષ પહેલા નો આ માતાજી આશાપુરાનું મંદિર આવેલું છે. सेवक सदा संकट में बुड़त करत पुकार, सुनत साध आशापुरा अवसर उतारत पार, झूंड सलिल पग गज ग्रहो कायपो दीन दयाल, अवस त्यों ही जग अंबिका जन काटत जंजाल. માતા આશાપુરાનો મઠ ભુજથી પશ્ચિમે લગભગ 100 કિલોમીટરે આવેલો છે. નિજ મંદિરમાં માની મૂર્તિના દર્શન થાય છે. તે સ્વયંભૂ પ્રગટ થયેલ મૂર્તિ છે. જો કે પૂર્ણ પ્રગટ થયેલ ન હોવાથી માની મૂર્તિ અંદાજે 6 ફૂટ છે. મેળીની સીડીની સામે મોરધ્વજ રાજાની લિંગાકાર સમાધિ છે. ત્યાંથી સહજ મંદિર સામે જતા એક ગોખલા જેવી દેરી છે. એને કાપડી લાલુ જસરાજની સમાધિ કે દેરી તરીકે ઓળખવામાં આવે છે. મંદિરના ચોકમાં ડાબા હાથ ઉપર એક ઓરડી છે. તેમાં એક બારી છે. નવરાત્રિના અનુષ્ઠાન માટે આ ઓરડીનો ઉપયોગ થાય છે. નવરાત્રિમાં ઘટ સ્થાપન, હોમ હવન થાય છે. આવી પૂજા વિધિ પછી માતાજીનો ભૂવો પતરી પ્રસાદ માતાજીના જમણા ખંભે રાખે છે. પછી ભૂવા ડાક વગાડનાર માને આરાધન કરે છે. મહારાજ શ્રી માનો પતરી પ્રસાદ લેવા માટે પછેડી પાથરે છે. થોડીક ક્ષણમાં આ પતરી પ્રસાદ મહારાજ શ્રીની પછેડીમાં સત્યતા રૂપે આવી અને પડે છે. એટલે જ આજ માતાજીનું આવું સત છે. અને પ્રસાદ મળતા માતાજીના ભક્તો માતાજીનો જય જયકાર બોલાવે છે. અજયાશાપુરાજી આજી રમધારા સજડે, અજયાશાપુરાજી આજી રમધારા
સજડે રસી દેવી જો દીદાર ધંધાને રતડે અજદાશા પુરાજી આજી રમધારા સજડે અજદાશા પુરાજી આજી રમધારા સજડે. માતાના વડની અંદર ઘણા ખનિજો મળે છે. એમાંથી 3 પ્રકારના ધૂપ મળે છે. એક આશાપુરી ધૂપ, આ ધૂપથી રીધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બીજો ભૂતખાણી ધૂપ, જે ધૂપથી ભૂત પ્રેત વરગાડ દૂર થાય છે. ત્રીજો ધૂપ હીરાકણી ધૂપ, એ ધૂપથી વાતાવરણ શુદ્ધ થાય છે. કચ્છડો ખેલે ખલક મેં જી મહાસાગર મત જીત જીત હકડો કચ્છી વસે એ આતો છે અસાંજો કચ્છ જન જય દેવી કચ્છ દેશરી ઓનવળિયાદ જગમ અવતાર કર કરુણા ચિંકર પરે એ તુન વંદુ વાર હજાર મૈસાયા કે તમ ચૌદિસ ચોતમ દાનમ દોતમ જનારી લીલા ગણ લોટમ મહામન મોટો હરિયાવો તમ ગિરધારી દારૂણ દુઃખ મેટમ બદતાઈ ભેટમ હવે વેળાવત માણી આશાપુર રાણી કચ્છ ધણિયાણી બાળકુમારી બ્રહ્માણી જીવ બાળકુમારી બ્રહ્માણી. આવા જગત જનની દેશ દેવી આશાપુરાનો પ્રતાપ છે. અને હાલમાં માતાના મઢ જહાંગીર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે શ્રી રાજા બાવા શ્રી યોગેન્દ્રસિંહજી બિરાજે છે. આદ્ય શક્તિમાં આશાપુરાના દર્શને આવતા તમામ યાત્રિકોને અહીં વિના મૂલ્યે રહેવા તથા જમવાની સગવડતા જહાંગીર ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે. જહાંગીર ટ્રસ્ટ તરફથી કોઈ પણ જાતનો ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી, પરંતુ સ્વેચ્છાએ આપવામાં આવતી રકમની પાકી પહોંચ આપવામાં આવે છે. અહીં આવતા દરેક યાત્રાળુઓને જણાવવાનું કે માતાના મઢનું મંદિર માત્ર પર્યટનનું સ્થળ નથી, પરંતુ માતાનો મઢ એ આદ્ય શક્તિ ભગવતી માં આશાપુરાનું આદ્ય સ્થાન છે. માટે ભગવતીની મર્યાદા રાખી આપણી સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રો પહેરી અને માના દર્શન કરવા એ આપણી સૌની માય ભક્તોની ફરજ છે. આવા ભગવતી આશાપુરા કાયમને માટે કચ્છ ધરામાં બેહી તમારા અને મારા મનોરથ પરિપૂર્ણ કરી રહ્યા છે. આવી જગત વંદનીય માં આશાપુરાના ગુણગાન ગાઈ ભગવતીના ચરણોમાં કાયમને માટે તમે ન હો વંદના કરીએ. બોલ આશાપુરા માત કી.